જુઓ સાહેબ, પાર્ટ 1 ની અંદર વીમાના સિદ્ધાંતો અને જીવન વીમાના જે બે પ્રકાર હતા સાહેબ, અમે સરસ મજાના કેસ સ્ટડી આધારિત કઈ રીતે પ્રશ્ન પૂછી શકે સાહેબ અમે સમજી ગયા હતા. હવે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા લેવાના છે કે જેની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજી રાખજો, કારણ કે આ પ્રશ્ન તમે જે બોર્ડ ઉપર જોઈ રહ્યા છો એ પ્રશ્ન તમારી શાળાકીય કસોટી કોઈ પણ લેવલે તમને એકાદ માર્ક્સની અંદર અથવા તો 3 માર્ક્સની અંદર અથવા તો શાળાકીય કક્ષાએ કીધું છે કે 5 માર્ક્સની અંદર પણ પૂછી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તમને ઓલરાઉન્ડર તરીકે કામ આવશે અને આ પ્રશ્નની અંદર ઘણા બધા કેસ સ્ટડી આધારિત પ્રશ્નો આનામાં રહેલા છે. તેમજ ટપાલ વિભાગને લગતી સેવાઓનો જે મેં વિડીયો મૂક્યો છે એમાં પણ સમજૂતી આપી છે, એમાં પણ ઘણા બધા પ્રકારો એવા રહેલા છે કે જે વિદ્યાર્થી મિત્રો કેસ સ્ટડીમાં પૂછી શકાય છે. તો ઝડપથી આજે આપણે આ પાર્ટની અંદર ઓલમોસ્ટ આ ચેપ્ટરની અંદર કયા પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે એ તેમજ પ્રશ્નની અંદર કઈ રીતે કેસ સ્ટડી પૂછી શકાય છે અને 1 માર્કના પ્રશ્નો આવે છે તો કેમ તૈયાર કરવા છે ધ્યાનમાં લઈ ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ વિથ આઈએમપી વિથ કેસ સ્ટડી એક્સપ્રેશન ની અંદર આપણે આજે લેવાના છીએ. તો ખાસ તમારા બધાનું ધ્યાન અહીંયા હોવો જોઈએ. યસ, તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે લીધું છે એની અંદર આવે છે તો કે વીમાના પ્રકારની અંદર સામાન્ય વીમા, અને સામાન્ય વીમાની અંદર ઘણા બધા પ્રકારો આવે છે કે જે પ્રકારો વિદ્યાર્થી મિત્રો બહુ જ કામના છે. હું વિદ્યાર્થી મિત્રો વિશેષમાં ચર્ચા નહીં લઉં, પણ તમારી પરીક્ષા ઓરિએન્ટેડ બધી વસ્તુ હું ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝની જેમ કવર કરી દઈશ. જેને તમે જોઈ શકો છો કે હેરફેરના વીમા આવે છે. હેરફેરના વીમાની અંદર વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો 3 પ્રકાર આવે છે. હેરફેરના વીમો એના અંદર 3 પ્રકાર આવે છે. હવે 3 પ્રકાર પણ કઈ રીતે 1 માર્કમાં કામ આવી શકે તેમજ તમને ઝડપથી રિવિઝન કરવા માટે ક્યાં ધ્યાનમાં લેવાની વસ્તુઓ છે એ ખાસ ધ્યાન રાખજો. સૌથી પહેલો આવે છે દરિયાઈ વીમો, સૌથી જૂનો પ્રકાર છે. અને વિદ્યાર્થી મિત્રો કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું? તો લોઇડ્સ ઓફ લંડનની સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. લંડનની એક કંપની છે વિદ્યાર્થી મિત્રો, વીમા ક્ષેત્રે જે છે એ સારા એવા સમયગાળાથી જે છે 325 વર્ષથી નામના ધરાવે છે. એ કંપનીનો ઉલ્લેખ અહીંયા મેં કર્યો છે. એની વિસ્તૃત ચર્ચા આપણે બીજા બધા વિડીયોની અંદર લઈ લીધી છે, એટલે હું અહીંયા લેતો નથી. યસ, પછી આજે હવાઈ વીમો જે સૌથી વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો ઝડપી છે, ખર્ચાળ પણ છે, કારણ કે એના ઉપર તમે પ્રીમિયમ ભરશો બરાબર એ વધારે પ્રમાણમાં ચાર્જ ચૂકવવો પડે, કારણ કે એક તો સૌથી ઝડપથી પહોંચે છે તમારી વસ્તુઓ બરાબર. ઓકે, પછી આવે જે જોખમી છે, કારણ કે કાંઈક પણ એવું ઇન્સિડન્ટ બની શકે છે જે તમને બધાને ખ્યાલ છે અમદાવાદ પ્લેન ક્રેશની અંદર બનેલો હતો. વિશેષમાં ચર્ચા નહીં પણ કેસ સ્ટડીની અંદર પૂછી શકાય છે બરાબર. ઓકે, પછી વિદ્યાર્થી મિત્રો આવે છે માર્ગ વીમો. હવે માર્ગ વીમાની અંદર ખાસ ધ્યાન રાખજો આ કેસ સ્ટડી હું જ્યારે પણ મારા વિદ્યાર્થીઓને ડાયરેક્ટલી ભણાવતો હોઉં ત્યારે ઘણા બધા પ્રશ્નો કે સાહેબ આની અંદર મેં કેસ સ્ટડી બનાવ્યું છે, તમને આપણા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર મળી જશે. પરીક્ષાને ધ્યાનમાં લઈ વિદ્યાર્થી મિત્રો અપલોડ કરવામાં આવશે. કદાચ તમે વિડીયો એ સમયગાળા દરમિયાન જોતા હશો તો કદાચ તમને મટીરિયલ મે બી ન દેખાય, તો રિફ્રેશ કરી તમારી પરીક્ષા વખતે હું મૂકી દઈશ. તો એમાં મેં એક સરસ મજાની કેસ સ્ટડી બનાવી છે કે એક વેપારી છે બરાબર. એ વેપારી જે છે એ સમજી લો કચ્છની અંદર જે જગ્યા છે ત્યાંથી એમ સમજી લો કે મહેસાણા કે બનાસકાંઠા કે સાબરકાંઠા વસ્તુ મોકલવા માંગે છે બરાબર. બાય રોડ મોકલવા માંગે છે, જે છે એની અંદર જે છે એ જોખમનું પ્રમાણ વધારે છે. તો એને કયા પ્રકારનો વીમો કઢાવવો જોઈએ તેમાં ઉલ્લેખ કરી નાખ્યો. શું છે તો કે માર્ગ વીમો. વિશેષમાં ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્નો થશે સાહેબ આપણે અહીંયા કચ્છથી કરી અને બનાસકાંઠા કે સાબરકાંઠા જે પણ છે બરાબર સાહેબ આપણે વીમો જે છે લઈએ છીએ, જોખમ રહેલું છે સાહેબ, તો પછી શા માટે આપણે વેપાર કરીએ છીએ? તો વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાની સમજૂતી હું તમને આપું છું જે કદાચ તમારા મગજમાં આવી શકે છે કે સાહેબ જોખમ છે તો વેપાર શું કામ કરીએ છીએ? તો વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર 1 માં પણ સમજી ગયા છીએ કે ધંધાની અંદર જોખમો રહેલા છે. એ જોખમોનો આપણે સામનો કરવો છે એટલે જ વીમો લઈએ છીએ બરાબર. તમે જોખમ જોઈને એ ધંધો કે બિઝનેસ કે વેપાર કાંઈ નથી કરતા તો એ વસ્તુની ભૂલ છે કે તમે આ નથી કરતા. પણ અત્યારે ધંધાની અંદર જોખમ તો છે જ. જોખમ જોઈને તમે એ ધંધો નહીં કરો તો એવું ન વિચારે ને, કારણ કે એના માટે તો વીમો બનેલો છે. તો ખાસ ધ્યાન રાખજો ધંધાની અંદર જોખમનું પ્રમાણ હોય તેનો મતલબ એવું છે કે તમે એનો વીમો લ્યો. તમે ધંધો બંધ નહીં કરો અથવા ધંધો નથી કરવાના એ તમારો વિચાર છે એ ખોટો છે, અહીંયા ધ્યાન રાખજો બરાબર. ઓકે, તો આ એક વસ્તુ મને મારા જ્યારે પણ ડાયરેક્ટલી મારા સ્ટુડન્ટ ભણાવતો ત્યારે એક પ્રશ્ન આવ્યો કે સાહેબ આમાં તો જોખમનું પ્રમાણ વધારે છે, આપણે એક જગ્યાથી બીજી જગ્યાએ વસ્તુ પહોંચાડી સાહેબ શા માટે આપણે વસ્તુ પહોંચાડશું? તેનો જવાબ કદાચ તમારા મગજમાં રહેલું હોય તો ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ, જોખમ માટે કરીને જ આપણે વીમો લઈએ છીએ બરાબર. તો કયો વીમો લેશું તો મેં તમને પહેલા જ કીધું કે બાય રોડ, તો કે જમીન. ધ્યાન રાખજો બરાબર. એનો મતલબ શું આવશે તો કે માર્ગ વીમો આવશે. તો આવી રીતે છે. હવે એની અંદર કયા કયા જોખમો આવશે જોઈને ઝડપથી. એક તો જમીન તથા રેલવે. હવે રેલવેની વિસ્તૃત ચર્ચા કરતું નથી, આપણે અગાઉ લઈ લીધી છે બરાબર. ઓકે, જેમાં કઈ વસ્તુઓ માટે કરી વેપારી જે છે જોખમ લે? સૌથી પહેલા ચોરી, લૂંટફાટ અને એની સામે જે છે રક્ષણ મેળવવા માટે કરીને એ વીમો લે છે. હવે આ બધી વસ્તુની વિસ્તૃત ચર્ચા લેવા જેવી નથી, બહુ ઈઝી છે.
ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ તો હેરફેરના વીમા જેના 3 પ્રકાર હતા. પછી આગનો વીમો જેની ચર્ચા આપણે પાર્ટ 1 માં લઈ લીધી હતી, મેં તમને કીધી હતી વીમાના સિદ્ધાંતના સંદર્ભમાં. પણ અહીંયા એક વસ્તુ ખાસ એક માર્કની અંદર ટાર્ગેટ કરવા જેવી છે. એ વસ્તુ કઈ છે ખબર છે કે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત હોવો જોઈએ. મતલબ શું કે અત્યારે તમે આગ જે છે એનો વીમો લ્યો છો, મતલબ કે એક્ઝામ્પલ તરીકે એ નામનો જે છે વેપારીની કોઈ પ્રોપર્ટી છે, પોતે માલિક છે, બરાબર, એ માલિકની અંદર આગનો વીમો જે છે એ માલિક પોતાની પ્રોપર્ટી ઉપર લે છે, તો એને વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત કહેવાય. અત્યારે તમારી પ્રોપર્ટી હોય ને હું આગનો વીમો લઉં તો એ વેલિડ ન ગણાય. આ ટુ ધ પોઈન્ટ મેં તમને એક્ઝામ્પલ કેસ સ્ટડી ઓરિએન્ટેડ પણ કહી દીધું અને 1 માર્ક ઓરિએન્ટેડ પણ આમાં કવર થઈ ગયો છે. ઓકે, પછી અન્ય વીમાના પ્રકાર વિદ્યાર્થી મિત્રો. હવે આની અંદર જનરલી દરેક શાળાકીય કક્ષાએ અત્યાર સુધી હું ધ્યાનમાં લઉં છું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો કદાચ તમારી નજરમાં પણ આવી ગયું હશે. આ પ્રશ્નમાંથી 1 માર્ક અને 2 માર્કના વધારે પ્રમાણમાં પ્રશ્નો આવે છે માત્ર આ અન્ય વીમાના પ્રકારમાં, જેમાં ખાસ કરીને સૌથી પહેલા ટાર્ગેટ કરવા જેવો ક્વેશ્ચન કે જેનો નોલેજ તમારા પાસે હોવો જોઈએ, થર્ડ પાર્ટી વીમો. હવે થર્ડ પાર્ટી વીમો એટલે શું કે જે વાહન વ્યવહાર જે છે, આરટીઓ જે છે, બરાબર, આ પ્રકારનો વીમો ફરજિયાત પ્રમાણમાં કાયદાકીય રીતે કઢાવવું જરૂરી છે. કે અત્યારે તમે વીમો કઢાવો છો, તમે કોઈ પણ ઇન્સિડન્ટ બને છે તો એ થર્ડ પાર્ટી વીમો તમે કઢાવેલો હશે ને, તો એ સામેવાળા વ્યક્તિને જે પણ નુકસાન થયું હશે ને એનો લાભ એને મળશે. મતલબ શું કે તમે થર્ડ પાર્ટી વીમો તમે કોઈ પણ તમારા મોટર વ્હીકલ ઉપર કઢાવ્યો છે, તો સામે જે પણ પાર્ટીને નુકસાન થયું હશે, તમારા પાર્ટિક્યુલર કોઈ ઇન્સિડન્ટ બની ગયો, એક્સિડન્ટ થઈ ગયો, તો સામેવાળી વ્યક્તિને તમારા વીમાનો લાભ મળે, એને કહેવાય થર્ડ પાર્ટી વીમો, બરાબર. ઓકે, તો આ ખાસ કરવા જેવો છે, જે ફરજિયાત છે, ધ્યાન રાખજો, ચર્ચામાં છે અત્યારે. યસ, પછી આરોગ્યની જાળવણી માટે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. સ્વાસ્થ્ય માટે કરીને તમે જે વીમો કઢાવો છો વિદ્યાર્થી મિત્રો, એનામાં શું હોય તો કે માંદગીનો ખર્ચ તમને વીમા કંપની ચૂકવશે. ધ્યાન રાખજો, સ્વાસ્થ્યનો વીમો. અહીંયા એલઆઈસી ને ક્યાં પણ ધ્યાનમાં લેવાનું નથી, સમજવાવાળા સમજી ગયા છે, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવશે મેડિક્લેમ. અને આ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમ પીછાનામાંથી સરસ મજાનો લોકો પ્રશ્નો કેસ સ્ટડી ઓરિએન્ટેડ બનાવી શકે છે કે એબીસી નામનો વ્યક્તિ છે, બરાબર, એનો સ્વાસ્થ્ય બગડી ગયો, હોસ્પિટલમાં દાખલ થયો, તો એને કયા પ્રકારની વીમા પોલિસી સામે જે છે એ આવી રીતે વળતર મળશે, અથવા એને જે છે એ જે પણ બીમાર પડ્યો હશે એનો જે આરોગ્યનો ખર્ચ છે એ કઈ વીમા પોલિસી જે છે એને એની અંદર ઉપયોગી લાગશે, અથવા એને કયા પ્રકારની વીમા પોલિસી જે છે એ કઢાવવી જોઈએ જેથી એને હિતાવહ રહેશે. તો વિદ્યાર્થી મિત્રોમાં આવશે સ્વાસ્થ્યનો વીમો, માંદગી સામે તમને જે છે ભરપાઈ કરી આપે છે તમારા જે પણ નુકસાન થયું એની, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવશે મેડિક્લેમ. જે ઘણા બધા ગવર્મેન્ટ એમ્પ્લોય હશે ને એમનો મેડિક્લેમ ચાલુ હશે. તો આ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો. આમ પ્રશ્ન થોડુંક ટ્વિસ્ટ કરી શકે, અને શા માટે? કારણ કે જિંદગીના વીમાની અંદર 2 પ્રકારમાં ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝન ક્રિએટ કરી જવાબ મે બી માં ટીક કરી આવે, એટલે આ કાળજી રાખજો, મુદ્દો બહુ કામનો છે. યસ, પછી વિદ્યાર્થી મિત્રો સીધો મુદ્દો છે જે આવે છે ઈરડા, બરાબર. મોસ્ટ ટાઈમ મુદ્દો એટલે કહી શકાય કે આ તમને વિદ્યાર્થી મિત્રો કોલેજ કક્ષાએ પણ કામ આવશે. હવે આની અંદર શું કરવા જેવું છે તમને ટોટલી ટુ ધ પોઈન્ટ અત્યારે કહી દઉં છું. આખા પ્રશ્નોની અંદર કઈ વસ્તુ ખાસ તમારા ફોકસમાં હોય અથવા તમારા પાસે નોટ ડાઉન કરેલી હોવી જોઈએ, તો ધ્યાન રાખજો. સૌથી પહેલા તો કે ઈરડા જે છે, બરાબર, આપણે કેમ કહેવાય કે બેંકની અંદર અત્યારે રેગ્યુલેટરી સંસ્થા તરીકે આરબીઆઈ ભારતની મધ્યસ્થ બેંક છે, પછી શેર બજારની અંદર સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબી છે, એમ વિદ્યાર્થી મિત્રો ઇન્સ્યોરન્સ સેક્ટર એટલે કે વીમા સેક્ટરની અંદર નિયમનકારી સંસ્થા તરીકે ઈરડા છે. આ 3 વસ્તુ તમને દરેક લેવલે કામ આવશે, ધ્યાન રાખજો. ઓકે, યસ, તો કે 19 જાન્યુઆરી 56 વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં 19 નથી લખ્યો, મારા દરેક વિડીયોમાં તમે નોટ કરો, જે પણ આંકડાકીય માહિતી આવતી હશે ને એમાં 19 વર્ડ આવતો હશે ને આગળ ઈસવીસન, હું 19 નહીં લખું. ઇઝીલી તમને ખાલી છેલ્લા 2 ડિજિટ યાદ રાખવાના છે, 5 6, કે 1956 ની અંદર તારીખ કઈ છે વિદ્યાર્થી મિત્રો? 19 જાન્યુઆરી. 14 જાન્યુઆરીના થોડાક દિવસ બાદ આમ યાદ રાખી શકો છો, બરાબર. ઓકે, યસ, એનું શું કરવામાં? રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને એલઆઈસી ની સ્થાપના કરવામાં આવી, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી. મતલબ રાષ્ટ્રીયકરણ તમારા માટે શબ્દ કદાચ મે બી અનઅવેર હોઈ શકે છે. તો ખાસ રાષ્ટ્રીયકરણ એટલે શું ખબર છે કે કોઈ પણ એકમ છે કે જે ખાનગી એકમો પાસે રહેલો છે એનો સમગ્ર જે સંચાલન છે હવે ખાનગી એકમ કોને આપી દેશે? તો કે જાહેર એકમ એટલે કે સરકારી વિભાગને આપી દે છોકરાઓ. તો એને કહેવામાં આવે છે રાષ્ટ્રીયકરણ. અને રાષ્ટ્રીયકરણનો ઓપોઝિટ થાય ખાનગીકરણ, કે જે જાહેર સાહસ છે એનું સંપૂર્ણ શું કરવામાં આવે? તો ખાનગી એકમને કાર્ય આપી દેવામાં આવે, કામ આપી દેવામાં આવે, સંચાલન અંકુશ આપી દેવામાં આવે, તો એને કહેવાય ખાનગીકરણ. આ 2 વસ્તુ કદાચ તમારા માટે મે બી નવી હોઈ શકે છે, તો એટલે મેં અહીંયા સમજૂતીમાં લીધી છે. ત્યારબાદ એની સ્થાપના જે છે એ ખાસ ધ્યાન રાખજો એલઆઈસી ની કરવામાં આવી છે. ભારતની અંદર જે છે વિદ્યાર્થી મિત્રો એવું માનવામાં આવે છે તમારા
પાઠ્યપુસ્તક પ્રમાણે આ વસ્તુ હકીકત છે કે આ જે પણ વીમા કંપની છે એની સ્થાપના બ્રિટિશરો દ્વારા કરવામાં આવી હતી. પછી ધીરે ધીરે જે છે એનું શું કરવામાં આવ્યું, રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. ધ્યાન રાખજો યાર, શું છે તો 1956 છે, આઝાદી બાદનું વર્ષ છે. આ ધ્યાન રાખજો, 1947 પછીના બધા વર્ષો અહીંયા આવશે. ઓકે, યસ, 1 જાન્યુઆરી 1973 ના રોજ સમગ્ર આપણા દેશની અંદર જેટલી પણ એમ સમજી લો કે વીમા કંપનીઓ હતી એનું શું કરી દેવામાં આવ્યું ખબર છે વિદ્યાર્થી મિત્રો, એનું રાષ્ટ્રીયકરણ કરી દેવામાં. ધ્યાન રાખજો, LIC ની 56 માં સ્થાપના કરવામાં આવી હતી અને રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. અને બીજો શું કહે છે કે 1 જાન્યુઆરી 1973 થી ભારતમાં જેટલી પણ વીમા કંપનીની અંદર ખાનગી સંસ્થાઓ સંકળાયેલી હતી એનું સમગ્ર સંચાલન શું કરી દેવામાં આવ્યું, જાહેર એકમ એટલે કે સરકારી એકમ આપી દેવામાં આવ્યું, જેને રાષ્ટ્રીયકરણ કહી શકાય. ભારતની અંદર કયા વર્ષની અંદર સમગ્ર વીમા કંપનીનું ખાનગીકરણની જગ્યાએ શબ્દ શું હશે, રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું વિદ્યાર્થી મિત્રો. તો એમાં 73 શબ્દ ખાસ નોટ કરી રાખજો, બરાબર. ઓકે, યસ, પછી વિદ્યાર્થી મિત્રો આવે છે એનું પૂર્ણ સ્વરૂપ. આ ઘણી બધી શાળાકીય કક્ષાએ મોસ્ટ ટાઈમ છે વિદ્યાર્થી મિત્રો. આ સમગ્ર તમારા વિષયની અંદર ગમે તે ચેપ્ટરને તમે સ્ટડી કરતા હો, એક તો ખાસ ધ્યાન રાખજો આંકડાકીય માહિતી, બીજો પૂર્ણ સ્વરૂપ, ત્રીજો ઉદાહરણ કેસ સ્ટડીમાં ખાસ ટાર્ગેટ કરવા જેવા, અને વિશેષમાં વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વ્યક્તિ વિશે પ્રશ્ન આવતો હોય, બરાબર, જેમ કે એલેક્ઝાન્ડ્રિયા હીરો, જે વિદ્યાર્થી રિવિઝન માટે કે વિડીયો જોયો છે ને ખ્યાલ પડી ગઈ કે આ પ્રશ્ન કઈ જગ્યાએ કેવી રીતે પૂછાઈ શકે એમ છે, તો બસ એ ટાર્ગેટ કરજો. બીજો લોર્ડ્સ ઓફ લંડન મેં તમને કીધું એ. ઓકે, તો આ રીતે ખાસ એનો પૂર્ણ સ્વરૂપ કરવાનું છે. શક્ય હોય તો બધી શાળાકીય કક્ષાએ બંને લેંગ્વેજ માન્ય ગણે છે, પણ હું મારા દરેક વિદ્યાર્થીને એમ જ કહું કે અંગ્રેજી આવડતી હોય તો અંગ્રેજીમાં સૌથી પહેલા લખો, અને કાઉસમાં ગુજરાતીમાં લખી દેવાનું. નહીંતર ગુજરાતીમાં તમે લખશો તમારી શાળાકીય કસોટીની અંદર 11મા ધોરણમાં માર્ક્સ આપી શકે છે, બરાબર. ધ્યાન રાખજો. સૌથી પહેલા I એટલે ઇન્સ્યોરન્સ, R એટલે રેગ્યુલેટરી, બરાબર, મેં તમને કીધું અત્યારે રેગ્યુલેટરી સંસ્થા છે. એન્ડ આ ભૂલી જાય છે ઘણા લોકો, ડેવલપમેન્ટ ઓથોરિટી. ધ્યાન રાખજો, જેને ગુજરાતીમાં કહેવાય છે વીમા નિયમન અને વિકાસ સત્તા. ક્લિયર થઈ ગયો? ઓકે, યસ, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે આ વીમા માટે નિયમનકારી સંસ્થા તરીકે 1999 ની અંદર IRDA એક્ટ બનાવવામાં આવ્યો. સ્થાપના અલગ છે, ધ્યાન રાખજો. IRDA એક્ટ બનાવવામાં આવ્યો છે, અને આ IRDA એક્ટમાં શું ઉલ્લેખ હતો આપણે ઝડપથી જોઈએ. એકમાત્ર કામ આવી શકે છે કે ખાનગી વીમા કંપની માટે કરી અને એના દ્વાર ખુલ્લા કરવામાં આવે, જેમાં FDI જેને કહેવાય ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, વિદેશી પ્રત્યક્ષ મૂડી રોકાણની અંદર વિદ્યાર્થી મિત્રો જે એ લોકોએ મર્યાદા રાખી હતી કે તમે 26% જે છે રોકાણ કરી શકો, એ વધારી દેવામાં આવી અને 49% કરી દેવામાં આવી છે રોકાણ માટે કરીને, બરાબર. મતલબ કે વિદેશી કંપની છે ભારતની અંદર પ્રત્યક્ષ રીતે મૂડી રોકાણ કરવા માંગે છે તો પહેલા 26% ની છૂટ હતી, હવે વધારી નાખી. તમે વધારે પ્રમાણમાં રોકાણ કરી શકો, જે 49% કરવામાં આવ્યું છે. ખાસ અહીંયા ડિસ્ક્લેમર છે, સાંભળી લેજો. અત્યારે તમારા પાઠ્યપુસ્તકની અંદર અપડેટ કરવામાં આવેલું નથી, એટલે વિદ્યાર્થી મિત્રો આની ટકાવારી માહિતી વર્તમાન સમયમાં બદલી ગયેલ છે. કદાચ તમારા પાઠ્યપુસ્તકમાં અપડેટ આવશે નવી એડિશનની અંદર, બરાબર, સિલેબસ પ્રમાણે ચેન્જ થતું હોય ત્યારે અહીંયા ચેન્જ હોઈ શકે છે. આ ખાસ કાળજી રાખજો. આ મારી કહેવાની ફરજમાં એટલે આવે છે, નહીં તમે આજથી થોડાક સમય બાદ વિડીયો જોશો ત્યારે તમારા પાઠ્યપુસ્તકમાં ચેન્જ થઈ ગયો છે. અત્યારે જેમ છે એમ રાખો, હું ફેરફાર નહીં કરાવું, પણ વિદ્યાર્થી મિત્રો આનામાં અપડેટ ઘણા બધા આવી ગયા છે. તમારા પાઠ્યપુસ્તકમાં જે ટકાવારી આપી છે એને તમે માન્ય ગણજો. અને વિદ્યાર્થી મિત્રો આ 1 માર્ક માટે કરી અને મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે, ટકાવારી માહિતી છે, જે તમારા ઓલરેડી પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયમાં પણ આપેલી છે, બરાબર. તો આ 49% ટાર્ગેટ કરજો. 26% થી વધારે કેટલી કરી દેવામાં આવી છે? 49% કરી દેવામાં આવી છે. હવે ટ્વિસ્ટ કરવું હોય તો એમ કહી શકે કે વર્તમાન સમયમાં 49% છે, પહેલા કેટલું હતું? ક્લિયર? હવે આ બધી વસ્તુ ખાસ તમે ટાર્ગેટ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ 2 ટોપિકની અંદર આટલી વસ્તુ તમને કરવાની છે. ઘણા બધા વિદ્યાર્થીઓને હવે અહીંયા પ્રશ્ન થશે, સાહેબ પાઠ્યપુસ્તકમાં તો કંઈક સમજી ગયા ને તમે, મેં જે બધું કામનું છે ને ઉપાડી તારવી અને તમારા સામે અહીંયા રજૂઆત કરી છે. તો વિદ્યાર્થી મિત્રો આ 2 ટોપિકમાં આટલું કરવાનું છે. વેઇટ, તમને ક્યાંય નથી જવાનું. કદાચ તમને સ્ક્રીનશોટ પાડવું તો પાડી શકો છો. હું આના સાથે જ બીજા બધા મુદ્દાઓની ચર્ચા લેવાનો છું જે તમને પરીક્ષાની અંદર બહુ કામ આવી શકે છે. ઝડપથી તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. યસ વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક લેતા પહેલા હું તમને એક વસ્તુનો ખાસ નોટ ડાઉન કરવા માંગુ છું. ખાસ વિદ્યાર્થી મિત્રો, તમારા પાસે પાઠ્યપુસ્તક ન હોય ને તોય પણ તમારા પાસે જે નોટિંગ કરતા હો ને એનામાં નોટ કરી નાખો. એક પેજ નંબર તમારા પાઠ્યપુસ્તકમાં 17, બરાબર, જેની અંદર આપેલું છે મની ઓર્ડર. વિદ્યાર્થી મિત્રો વન ઓફ ધ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે, જેની વિસ્તૃત ચર્ચા મેં ઓલરેડી સેપરેટલી પાર્ટ બનાવ્યો છે, માટે સ્પેશિયલ કે ઉદાહરણ સહિત મેં સમજાયો છે. મની ઓર્ડરની અંદર 2 પ્રકાર આવે છે અને 2 પ્રકારમાંથી વિદ્યાર્થી મિત્રો એક પ્રકાર અથવા એક પ્રકારની જે લિમિટ છે, બરાબર, અમાઉન્ટ લિમિટ મોસ્ટ ટાઈમ
આવી જ શકે છે, બરાબર, એવો ટોપિક સમજી લો. હવે કેસ સ્ટડીમાં પૂછો તો મેં તમને ત્યાં ઉદાહરણ આપ્યું છે કે કેવી રીતે આવી શકે છે. પછી વિદ્યાર્થી મિત્રો વખાણના પ્રકાર ફાઇનલ છે આ ક્વેશ્ચન. હવે તમારી શાળાકીય કસોટીની અંદર ગમે તે લેવલે પરીક્ષા લેવાતી હોય, પ્રથમ, દ્વિતીય કે વાર્ષિક, એમાં એક પ્રકાર પૂછશે. હવે કઈ રીતે પૂછે તમારા ઉપર આધાર રાખે છે, તમારા શાળાકીય કક્ષાએ જે માર્ગદર્શન આપ્યું એ પ્રમાણે, પણ એક પ્રકાર પૂછવો અતિ આવશ્યક છે. તો એ તો તમને ફાઇનલ કરવું જ પડશે, જેનો પણ મેં વિડીયો સેપરેટલી બનાવ્યો છે. એની પાછળનું કારણ છે કે એ વિદ્યાર્થી મિત્રો મુદ્દો સમજવો જરૂરી છે, બરાબર. જો સમજી લીધો તો ગમે ત્યારે અડધી રાતનો તમને પ્રશ્ન પૂછશે તમને આવડી જશે. અને વિદ્યાર્થી મિત્રો બીજો પેજ નંબર આવી જાવ 18 ઉપર. હવે 18 ઉપર આ જે પ્રશ્ન છે, ઘણી બધી શાળાકીય કસોટીની અંદર ઓલમોસ્ટ જ્યાં સુધી મને ઘણા બધા પેપરો વિદ્યાર્થીઓ મોકલતા હોય અને જે કક્ષા એવું સંકળાયેલો છું ત્યાં મને જોવા મળે કે આ પ્રશ્ન લોકો એક માર્કમાં પૂછે જ છે, ફાઇનલ છે. જેમ કે તમને પેજ નંબર 18 ઉપર આપેલો છે વાહન વ્યવહારને હેરફેરની સેવા વાળા મુદ્દાની અંદર સૌથી પહેલા એનો અર્થ પૂછે. બીજો એનામાં એક સરસ મજાનો દાખલા તરીકે આપેલો છે કોલકાતા વાળો, કે કોલકાતામાં પણ આજે જે છે પેડલ રિક્ષાનો ઉપયોગ માનવ હેરફેર તરીકે લેવામાં આવ્યો છે. અને પ્રદૂષણનું પ્રમાણ ઘટાડવા માટે કરી અને તમે પબ્લિક જે છે ટ્રાન્સપોર્ટેશનની સુવિધાનો ઉપયોગ લેશો તો પ્રદૂષણમાં ઘટાડો થઈ શકે છે અને તમને વ્યાજબી દરે પણ મળી શકે છે. આ બેઝિક હું તમને ફંડા ક્લિયર કરાવું છું. હવે કેસ સ્ટડી લેવલે તમારી શાળાકીય કસોટીની અંદર એ લોકો ચેન્જીસ કરી શકે છે, બરાબર. એક મુદ્દો આ જે માનવ બળ દ્વારા સંચાલિત ની અંદર ઉદાહરણમાં આપેલું છે. ત્યારબાદ તો પશુ બળ દ્વારા સંચાલિત તમને બધાને ખ્યાલ છે, દાખલા તરીકે આપેલું છે ઘોડાગાડી અને બળદગાડું, જે બધાને આવડે, વાંચ્યા વગર ગયા છે એ લોકોને પણ આવડી જશે, બરાબર. પણ એકવાર નોટ કરવા જેવું છે એટલે મેં તમને કરાવી દીધું છે. હવાઈ માર્ગ તમને ખ્યાલ છે. જમીન માર્ગની અંદર વિદ્યાર્થી મિત્રો જે પ્રકાર આવે છે એમાં ખાસ પેજ નંબર 19 ઉપર આવેલું છે. દરેકને નમ્ર વિનંતી છે ખાસ તમારા પાઠ્યપુસ્તકની અંદર નોટિંગ કરતા હોજો. આ વિડીયોની અંદર સમજૂતી, ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ, કેસ સ્ટડી પ્લસમાં આઈએમપી પ્રશ્નો પણ હું તમને કહું છું કે કયા પ્રશ્નોમાંથી શું આવી શકે છે. તો જમીન માર્ગ અંદર રેલવે માર્ગ છે વિદ્યાર્થી મિત્રોમાં મલ્ટિપલ યુનિટ ટ્રેન એટલે શું, વન ઓફ ધ મોસ્ટ ટાઈપી ટોપિક ઝડપથી લઈ લો છું. એક માર્ક ની અંદર પૂછાઈ શકે એવો પ્રશ્ન છે કે ઘણી વખત ટ્રેનના બધા ડબ્બા અથવા તો કેટલાક ડબ્બા ચાલક બળ ધરાવતા હોય, બરાબર, એને મલ્ટિપલ યુનિટ ટ્રેન તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રશ્ન એક માર્ક ની અંદર ઘણી બધી શાળાકીય કસોટીની અંદર કોઈ પણ લેવલે આવી શકે છે, તો ખાસ આ નોટ કરજો. બીજો સીએનજી નો પૂર્ણ સ્વરૂપ તમને આવડે છે, વિજ્ઞાન સાથે તમે સંકળાયેલા છો, થોડા ઘણા સમય પહેલા તમને આ બધી વસ્તુ આવી ગઈ છે, જેની ચર્ચા વર્તમાનમાં લેતો નથી કારણ કે બહુ ઈઝી છે. રસ્તા માર્ગ અંદર વિદ્યાર્થી મિત્રો બીઆરટીએસ વન ઓફ ધ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે કેસ સ્ટડીના ભાગરૂપે, બરાબર. તો બીઆરટીએસ નો એક્ઝામ્પલ લઈ શકાય, એએમટીએસ નો લઈ શકાય, અથવા તમારા જે પણ એમ સમજી લો ડિસ્ટ્રિક્ટની અંદર જે લેવલની આવી સુવિધા પૂરી પાડતા હોય એ લોકો એનો ઉપયોગ લઈ શકે છે, બરાબર. અમદાવાદની અંદર એએમટીએસ ચાલે છે તો એનું એક્ઝામ્પલ લઈ શકાય છે, બરાબર. તો તમારા લેવલે ગ્રાઉન્ડ લેવલે જો આવી કોઈ સુવિધા હોય પબ્લિક જે છે ટ્રાન્સપોર્ટેશનની, તો બીઆરટીએસ જેવી સુવિધા હોય તો એક્ઝામ્પલ લઈ કેસ સ્ટડી બનાવી શકે છે. તો બીઆરટીએસ લીધું છે તેનો પૂર્ણ સ્વરૂપ તમને ઝડપથી કહી દઉં છું, બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ કરવું પડશે પૂર્ણ સ્વરૂપ, બરાબર. ઓકે. અને હાલમાં એ લોકો એક્ઝામ્પલ આપે છે ગુજરાતમાં અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં આ સુવિધા જોવા મળે છે. એ શેનો એક્ઝામ્પલ કહી શકાય, તો વિદ્યાર્થી મિત્રો આવશે રસ્તા માર્ગ દ્વારા પૂરી પાડવામાં આવતી જે છે એ આવી પબ્લિક જે જાહેર સુવિધાઓ છે, બરાબર, કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન જાહેર વાહન વ્યવહારની સુવિધાઓની અંદર આ વસ્તુનો સમાવેશ કરવામાં આવે છે, જેના કારણે પ્રદૂષણનું પ્રમાણ ઘટે છે, બરાબર. આ પોઈન્ટ ઓફ વ્યૂથી લઈ શકાય છે. પછી જળમાર્ગની અંદર વિદ્યાર્થી મિત્રો હું તમને 2 થી 3 વસ્તુ નોટ ડાઉન કરાવું છું કે જે મેં ઘણી બધી કક્ષાએ જોયું છે પ્રશ્ન, એ જ નોટ કરાવી સીધો. જેમાં આવે છે એક્ઝામ્પલ તરીકે બીજી જ લાઈનની અંદર આવે છે કે નજીકના દરિયા કિનારે લખેલું છે કે 2 નજીકના દરિયા કિનારાના સ્થળોએ જ્યાં પાણી અથવા સપાટ જમીન બંને હોય ત્યાં કયા પ્રકારનો જે છે એ યંત્રનો ઉપયોગ કરવામાં આવે છે વાહન વ્યવહારની અંદર. તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, તો કે મોટા પંખાથી ચાલતા હોવરક્રાફ્ટ જે જમીન અને પાણી બંનેમાં ચાલી શકે છે. એક આ હોવરક્રાફ્ટનો એક્ઝામ્પલ એ ખાસ ધ્યાન રાખજો. અને બીજો વિદ્યાર્થી મિત્રો આવે છે પાઇપલાઇન દ્વારા એ લોકો આપેલું છે કે હજીરા અને મધ્યપ્રદેશ વચ્ચે જે છે એ આ ગેસ પરિવહન માટે કરી સોરી કયા પ્રકારની જે છે એ આનો ઉપયોગ કરવામાં આવે છે, તો પાઇપલાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ જે બધા પ્રશ્નો છે ને વિદ્યાર્થી મિત્રો એ જે મેં નોટ કરાવ્યા છે ને એ ઘણી બધી જગ્યાએ સમજૂતીને એક માર્કમાં તો આવી જ શકે છે, પણ એનામાંથી કેસ સ્ટડી બનાવી શકાય છે કારણ કે એ ઓથેન્ટિક પ્રૂફ છે, દાખલા તરીકેનો, ઉદાહરણ તરીકેનો. અને એમાંથી એક તો પૂછાશે જ. હા, મેં તમને પહેલા જ કીધું ગ્રાઉન્ડ લેવલે ચર્ચા કરી શકે છે, એનામાં તમારા ગ્રાઉન્ડ લેવલે આજુબાજુ જે સુવિધાઓ જોવા મળે એ લઈ શકે છે આ માર્ગના પ્રકારો પૈકી. ચાલો હવે આવી જાવ વિદ્યાર્થી મિત્રો, લઈએ છીએ આપણે ટપાલ સેવા. શરૂઆતમાં કીધું ટપાલ સેવાનો મેં ઓલરેડી વિસ્તૃત વિડીયો બનાવીને મૂકી દીધેલ છે, વિસ્તૃત સમજૂતી મેં ત્યાં લીધી છે. પણ અહીંયા હું જે સમજૂતી લેવા માંગુ છું વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારા એક્ઝામ ઓરિએન્ટેડ ને એનામાં કે ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો અને એક માત્ર પ્રશ્ન કેસ સ્ટડી, આ ત્રણેય વસ્તુ મેં કવર કરવાની કોશિશ કરી છે. ખાસ તમારે ધ્યાન અહીંયા હોવું જોઈએ. થોડુંક સમય હવે ખાલી મગજ તમારો અહીંયા હોવો જોઈએ અને ધ્યાન તમારો અહીંયા હોવું જોઈએ. કાંઈ લખવાની જરૂર નથી, છેલ્લે તમને સ્ક્રીનશોટ પાડવા માટે સમય આપીશ. ઓકે, સૌથી પહેલા ટપાલ સેવા છે વિદ્યાર્થી મિત્રો, એ આપણા એમ સમજી લો કે દેશની અંદર
એવું માનવામાં આવે છે કે જ્યારે પણ આપણા દેશની અંદર જે બેન્કિંગની સુવિધાઓ ગામડાઓ સુધી વિકસી ન હતી ત્યારે ટપાલ સેવાઓએ બેન્કિંગ સેવા પ્લસમાં ધ્યાન રાખજો તો કે આ માહિતી સંચારની સેવાની અંદર ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે જે છે ટપાલ સેવા. વર્તમાન સમયમાં તમને એવું લાગશે પણ પહેલાના સમયની અંદર વિદ્યાર્થી મિત્રો જે છે માહિતી સંચાર જે પત્રો લખવામાં આવતા હતા એ ટપાલ ખાતા દ્વારા પહોંચાડવામાં આવતા હતા. અત્યારની જનરેશન બહુ એડવાન્સ લેવલની થઈ ગઈ છે. અત્યારે તમે ઓન ધ સ્પોટ કોઈ પણ સોશિયલ મીડિયા દ્વારા તમે જે છે પત્ર વ્યવહાર માહિતી સંચાર કરી શકો છો. પણ ધ્યાન રાખજો પહેલાના સમયમાં આવું ન હતું ત્યારે ટપાલ સેવા ખૂબ જ અગત્યનો ભાગ એ સમયગાળા દરમિયાન હતી. હવે આનો મહત્વ તમને એમ લાગશે અમને શું કામ કહેવામાં આવે છે પણ જે સમયગાળા દરમિયાન આવા જે સોશિયલ મીડિયા ટેલિફોનિક કોમ્યુનિકેશન નતા થતા ને ત્યારે ખૂબ જ અગત્યનો ભાગ હતો એ સમયગાળા દરમિયાન માહિતી સંચાર. આ મહત્વનો ભાગ કહી શકાય. ઓકે યસ તો લેખિત માહિતી સંચાર માટે જે છે અગત્યનો જે છે આ ભાગ છે ધ્યાન રાખજો. યસ ખાનગી ટપાલ સેવા. હવે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો મને એક સરસ મજાનો પ્રશ્ન આ મને થોડુંક નોટ કરવા જેવું લાગ્યો છે આંગળીયા દ્વારા. હવે વર્તમાન સમયમાં તમને બધાને ખ્યાલ છે આંગળીયા જે છે શું કાર્ય કરે છે બરાબર પણ પહેલાના સમયની અંદર જે ટપાલ સેવા અમુક જગ્યાએ પહોંચી શકતું ન હતું બરાબર અમુક જગ્યાએ તો એ સમયગાળા દરમિયાન જો ટપાલ સેવા છે ને એ જાહેર જે છે મતલબ કે સરકારી એકમ દ્વારા પૂરું પાડવામાં આવતું હતું. અત્યારે પૂરું પાડવામાં તો આવે જ છે પણ એ સમયગાળા દરમિયાન પણ ખાનગી જે છે આવા એકમો હતા કે જે આ ટપાલ સેવા તરીકે જે કાર્ય થતું હતું એ કરતા હતા તો એને વિદ્યાર્થી મિત્રો આંગળીયા તરીકે પણ ઓળખવામાં આવતું હતું અને વર્તમાન સમયમાં પણ ઓળખવામાં આવે છે. ટૂંકમાં ટપાલની જે બધી સેવાઓ છે એ કોઈ ખાનગી એકમ પૂરી પાડે તેને આંગળીયા દ્વારા પૂરી પાડવામાં આવ્યું કહેવાય મતલબ એને આંગળીયા નામ આપવામાં આવ્યું છે. ઓકે અને વર્તમાન સમયમાં પણ આંગળીયા જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ નાનાની હેરફેર વસ્તુની હેરફેર અને વર્તમાન સમયમાં તમને બધાને ખ્યાલ છે ડિલિવરી વાળી ઘણી બધી કંપનીઓ આવી ગઈ છે બરાબર કે જે ડોર ટુ ડોર જે છે વસ્તુ ડિલિવર કરે છે. ઓકે તો આ બધી વસ્તુ છે જે ઓલરેડી મેં તમને કીધી એ પ્રસ્તાવના એક માર્કમાં તમને ક્યાંક કામ આવી શકે છે. ભારત સરકાર ટપાલ ખાતા દ્વારા વિદ્યાર્થી મિત્રો આ સુવિધા પૂરી પાડવામાં આવે છે. 125 વર્ષથી આ સેવા પૂરી પાડવામાં આવે છે ભારતની અંદર. ધ્યાન રાખજો 125 વર્ષથી વધારે વર્ષથી આ સેવા પૂરી પાડવામાં આવે છે. ખબર પડી ગઈ ને કેટલી મહત્વની સેવા હશે. 125 વર્ષથી વધારે વર્ષ થઈ ગયા છે બરાબર. એનો મતલબ કે જ્યારે ભારત દેશ આઝાદ નતો થયો ને વિદ્યાર્થી મિત્રો ત્યારે પણ ટપાલ ખાતું હતું બરાબર. ધ્યાન રાખજો. ઓકે યસ 1,50,000 થી વધારે વિદ્યાર્થી મિત્રો પોસ્ટ ઓફિસની સંખ્યા છે. તમે નોટ કરજો 1,50,000 થી વધારે પોસ્ટ ઓફિસ અને એમાં સૌથી વધારે એટલે કે 90% થી વધારે જે પોસ્ટ ઓફિસ આવેલી છે એ કયા વિસ્તારમાં આવેલી છે ખબર છે? યસ આ એક માર્કનો પ્રશ્ન આવી શકે છે ગ્રામ્ય અથવા ગ્રામીણ વિસ્તારની અંદર. કારણ કે મેં તમને પહેલા જ કીધું કે પહેલા અંતરિયાળ વિસ્તારમાં ગામડાઓ સુધી જે પણ તમને કોમ્યુનિકેશન કરતું પત્રના માધ્યમમાં લેખિત દ્વારા કે કોઈ પણ મની ઓર્ડર પહોંચાડવો હતો વિદ્યાર્થી મિત્રો તો ત્યારે વિદ્યાર્થી મિત્રો ગામડાની અંદર આટલી બધી બેન્કિંગ સુવિધાઓ અને બેન્કિંગની જે છે એ સંસ્થાઓ ન હતી ને ત્યારે આ જે છે એ પોસ્ટ ખાતું આવી સુવિધા પૂરી પાડે છે. અને વર્તમાન સમયમાં પણ જે છે એ પોસ્ટ ખાતું બેન્કિંગને લગતી પણ ઘણી બધી સુવિધાઓ પૂરી પાડે છે જે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું નથી પણ આપણે અહીંયા એઝ અ નોલેજ તરીકે એક્સ્ટ્રા નોલેજની અંદર કેસ સ્ટડીમાં પૂછી શકે છે. ટાર્ગેટ કરજો. ઓકે હવે આની અંદર ઘણા બધા જે છે વિદ્યાર્થી મિત્રો મુદ્દાઓ આપેલા છે. મેં બધા મુદ્દા નથી લીધા ખાસ કાળજી રાખજો જે કામના છે ને એ જ લીધા છે કે જે તમને એવું લાગશે બા કેમ તમે લિમિટેડ મુદ્દાઓ લીધા છે. આ લિમિટેડ મુદ્દાઓમાંથી નોટ કરી રાખો. તમે ગમે તે લેવલે પરીક્ષા આપતા હશો આમાંથી એક પ્રશ્ન હશે જ. શું કામ? કારણ કે આઈએમપી વસ્તુ છે તમારો નોલેજ આની અંદર હોવું જરૂરી છે કે શું કહેવા માંગે છે. ગોખવાની દ્રષ્ટિએ નહીં વિદ્યાર્થી મિત્રો પણ અત્યારે તમે એઝ અ ઇન્ડિયન જે છે બરાબર ભારતની અંદર તમે જે પણ અત્યારે એમ સમજી લો કે ઇન્ડિયન સિટીઝન તરીકે તમને ખબર હોવી જોઈએ કે આવી બધી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે. હવે આને કેસ સ્ટડી કેમ પૂછાય? જનરલી બેન્કિંગના જે ખાતાના પ્રકાર છે બેન્કિંગની સેવા છે એના સાથે ટપાલની આ બધી સેવાઓ ભેગી કરીને પૂછે અને તમને એક આખો ઇન્સિડન્ટ બનાવી દે કે ભાઈ આ વ્યક્તિ તમારા પાસે આવે છે અને એને ટપાલ ખાતાની અંદર તમે કયા પ્રકારની સુવિધાઓ જે છે એના માટે કરી અને તમે એને સલાહ આપશો કે એને ફાયદાકારક રહેશે બરાબર સુવિધાનો લાભ લેશે તો આમ કઈ કેસ સ્ટડી પૂછી શકાય છે. ધ્યાન રાખજો બરાબર કે આખો એક કેસ બનાવી દેશે કે આ વ્યક્તિ તમારા પાસે આવ્યા છે. હવે તમે એક ભારતનો નાગરિક તરીકે તમે એમ સમજી લો કે બહુ જ્ઞાની વ્યક્તિ છે તમારા પાસે સલાહ લેવા આવે છે તો આ વસ્તુ એની રિક્વાયરમેન્ટ છે આ વ્યક્તિની તો એ વ્યક્તિએ ટપાલ ખાતાની કયા પ્રકારની સુવિધાઓનો લાભ લેશે તો ફાયદાકારક થશે તો તમે કયા પ્રકારની સુવિધાઓ અંગે તમે એને જે છે એ જે માહિતી આપશો અને તમે એને માર્ગદર્શન આપશો આમ પણ કેસ સ્ટડી આવી શકે છે. અને વિશેષમાં મેં તમને અહીંયા લખી દીધી છે એ જ બધી વસ્તુ છે.
વિશેષમાં ચર્ચા અમે આના સેપરેટલી વિડીયોમાં લીધી છે. ફાસ્ટ ટ્રેક રિવિઝન છે, ધ્યાનમાં લઈ ઝડપથી આપણે લઈ લઈએ. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આવે છે નોંધાયેલી ટપાલ. હવે સાદી ટપાલ આવે છે પણ મેં લીધી નથી, તમને ખ્યાલ છે. ઓકે, નોંધાયેલી ટપાલમાં છે શું? તો કે રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા જે છે એ આની અંદર ટપાલની જે છે સુવિધા લેવામાં આવે છે. મતલબ શું કે તમે કોઈ પણ એમ સમજી લો વ્યક્તિને ટપાલ લખી રહ્યા છો, એમાં રજિસ્ટર એડી અથવા રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા કરો છો, તો સામેવાળો વ્યક્તિ હું છું અને મેં ટપાલ સ્વીકારી છે, તો એ સહી કરીને હું પોસ્ટમેનને આપીશ. પોસ્ટમેન જે છે એ કોને આપી દેશે? તો કે પોસ્ટ ઓફિસને આપી દેશે. પછી તમને જાણવું છે કે ભાઈ ધર્મેન્દ્ર સરને ખરેખર મારો પત્ર જે છે સ્વીકાર્યો નથી સ્વીકાર્યો, એના માટે કરી અને એકનોલેજમેન્ટ સ્લિપની અંદર એક સહી આવે. એ સહી તમને લેવી હોય તો તમે પોતા પાસે લઈને પ્રૂફ લઈ શકો છો. મતલબ ખાતરી આપે છે. જો કે એ સામાન્ય ટપાલની સેવા કરતા થોડી મોંઘી છે, બરાબર, કે રજિસ્ટર એડી છે, ધ્યાન રાખજો. એટલે નોંધાયેલી ટપાલ આવે છે. નોલેજ એટલે છે કારણ કે ઘણા બધા એકમો જે છે વર્તમાન સમયમાં આનો ઉપયોગ કરે છે, બરાબર. ઘણા બધા એકમો કે જે સરકારી સંસ્થા હોય, યુનિવર્સિટી હોય, કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, એ લોકો રજિસ્ટર એડી દ્વારા ઘણી બધી માહિતીઓ મંગાવે છે કે જેમાં કેન્ડિડેટ છે એ એપ્લાય કરતું હોય ત્યારે બધી માહિતી પોસ્ટ દ્વારા બાય પોસ્ટ મૂકે છે, ધ્યાન રાખજો. બીજી વસ્તુ, રજિસ્ટર એડી પોસ્ટની અંદર વિદ્યાર્થી મિત્રો એક નવી વિશેષતા છે વર્તમાન સમયમાં. કદાચ તમારા પાઠ્યપુસ્તકમાં તમને કહી દઉં કે આની અંદર મોકલનાર પોતાનું નામ જે છે એ કોન્ફિડેન્શિયલ પણ રાખી શકે છે. મતલબ તમે મને વસ્તુ મોકલવા માંગો છો, મારા ઘણા બધા વિભાગ છે, તમે મારા સુધી પહોંચાડવા માંગો છો, પણ તમને તમારો કદાચ નામ આખો ઉલ્લેખ નથી કરવો, ટપાલ ખાતા પાસે હશે પણ મારા પાસે આવશે ત્યારે ખબર નહીં પડે કે તમે મને વસ્તુ મૂકી છે, બહુ શોર્ટમાં નામ લખેલું હશે. તો આ વસ્તુ કરવી હોય, કોન્ફિડેન્શિયલ રાખવું હોય તમારો એડ્રેસ, તો રાખી શકો છો. આ સુવિધા રજિસ્ટર્ડ પોસ્ટમાં વર્તમાન સમયમાં ચાલુ કરવામાં આવેલી છે. તમારા કદાચ પાઠ્યપુસ્તકમાં ઉલ્લેખ ન પણ હોય, બરાબર. ઓકે, પાર્સલ સેવા આ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમ છે, ધ્યાન રાખજો. વેલ્યુએબલ પોસ્ટ, આ વસ્તુની વિસ્તૃત સમજૂતી મેં આપી દીધી છે. કેસ સ્ટડીમાં કેમ છે તમને ઇન્સિડન્ટ બનાવી દેશે. જેમ કે એમ જ કહેશે ગ્રાહક છે ટપાલ ખાતાને જે છે એ પૈસાની ચૂકવણી કરે છે અને વસ્તુ આપે છે, અને ટપાલ ખાતું જે છે એ ઉત્પાદકને આપે છે, અથવા ઉત્પાદક જે છે આવી રીતે. ટૂંકમાં આમ રિવર્સલ કેસ બની શકે. ટૂંકમાં અહીંયા તમને વસ્તુ જે છે લેતી વખતે પૈસા ઓન ધ સ્પોટ આપવા પડશે. બે ઇન્સિડન્ટ બની શકે છે. હવે અહીંયા વિસ્તૃત ચર્ચા મેં નથી લીધી કારણ કે ઓલરેડી વિડીયો મૂકી દીધું છે. ઓકે, રાષ્ટ્રીય બચત પત્ર વિદ્યાર્થી મિત્રો આનો સમયગાળો ખાસ ધ્યાન રાખજો. 5 અથવા તો 10 વર્ષ, 5 અથવા તો 10 વર્ષ સુધીના હોય છે. અગાઉથી તમને વ્યાજ નક્કી હશે આની અંદર. આ પોસ્ટ ખાતાની જે છે સેવામાં આવે છે. ઓકે, પછી આ મોસ્ટ આવી છે કિસાન વિકાસ પત્રો, બરાબર, કે જેનો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. વર્તમાન સમયમાં હમણાંથી કહી દો, તમારા પાઠ્યપુસ્તકમાં જો નવી આવૃત્તિ કે નવી એડિશન કે ન્યૂ સિલેબસ આવે છે તો અહીંયા ફેરફાર હશે જ, બરાબર. હું તમને કહી દઉં છું, પણ તમારા પાઠ્યપુસ્તકમાં અત્યારે જેમ આપેલી છે એને માન્ય ગણજો. પણ વર્તમાન સમયમાં તમે પોસ્ટ વિભાગમાં જાશો તો આ સમયગાળો કંઈક અલગ છે. યસ, તો કે 100 માસ પછી તમને જે છે એ તમે રકમ જે પણ જગ્યાએ એમ સમજી લો કે તમે પોસ્ટ ઓફિસની અંદર તમારી અમુક રકમ જે છે એ રોકી છે. 100 માસ એટલે કે 8 વર્ષ અને 4 મહિના બાદ તમને રકમ ડબલ મળી છે અને સાથે વ્યાજ પણ મળશે. એનો મતલબ કે 8 વર્ષ અને 4 મહિના પછી તમે જે પણ રકમ આ ખાતામાં રાખી હશે એમાં ડબલ રકમ મળશે, ઇન્ક્લુડિંગ તમને અલગથી વ્યાજ પણ એનો આપવામાં આવશે. તો આ કેસ સ્ટડીમાં પૂછી શકાય છે કે વ્યક્તિ છે તમારા પાસે આવે છે, એને આટલા સમયગાળા સુધી પૈસા જોઈતા નથી, તો પોસ્ટ ઓફિસની અંદર કયા પ્રકારની સ્કીમમાં નાણાં રોકશે તો એના પૈસા બમણા વ્યાજ સહિત એને મળશે, તો તમે એના માટે કરી અને કયા પ્રકારની જે છે એ પોસ્ટ ખાતાની સેવાનો તમે એને ઉપયોગ કરવા માટે સલાહ આપશો. તો એ શું આવશે ધ્યાન રાખજો. શબ્દ રિપીટ કરું છું કે આની અંદર આવે છે કિસાન વિકાસ પત્રો. આ જો આ બધા ધ્યાન રાખજો, પત્રોમાં મિક્સ ન થવું જોઈએ. આ કેસ સ્ટડી એટલે જ બનાવવામાં છે, મિક્સ થઈ શકે છે ઘણી બધી વસ્તુ. તો ખાસ તરીકે તો કિસાન વિકાસ પત્ર ડબલ આમ યાદ રાખી શકાય છે, એટલે કે 2x રૂપિયા મળે છે બમણી રકમ વ્યાજ સહિત. ઓકે, પછી આવે છે પીપીએફ, જેને ઇંગ્લિશમાં કહેવામાં છે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ. વિદ્યાર્થી મિત્રો શાળાકીય કક્ષા માટે મોસ્ટ ટાઈમ બી છે. હવે કેસ સ્ટડી આવે કે ના આવે પ્રશ્ન ઘણી જગ્યાએ 2 માર્કમાં આવે છે, ધ્યાન રાખજો. શું કહે છે કે કોઈ પણ વ્યક્તિ ખોલાવી શકે છે પીપીએફ, તમે પણ ખોલાવી શકો છો, પણ અમુક મર્યાદા એની જે છે તમને ફૂલફિલ કરવી પડે. જેમ કે કેચ છે કે ઓછામાં ઓછો 15 વર્ષ માટે ખોલાવવું પડે, 500 રૂપિયા ઓછામાં ઓછા વાર્ષિક ધોરણે ભરવા પડે અને 5 વર્ષ એના પછી તમે મુદત લંબાવી શકો. એટલે હું દરેક મારા વિદ્યાર્થીને કીધું મગજમાં બેસાડી નાખો, 15 વર્ષ 500 રૂપિયા અને 5 વર્ષ સુધી. આ યાદ ન રહે તો 15 505 પછી તમને ખબર હોવી જોઈએ વર્ષ કયો છે અને સમય મર્યાદા કઈ છે અને રૂપિયા કયા છે વાર્ષિક ધોરણે, બરાબર. તો આ રીતે તમને જે છે એ આ ખાતું ખોલાવી શકો છો. આ ખાતાના ઘણા બધા ફાયદા છે જે તમને કેસ સ્ટડીમાં આવી શકે. સૌથી પહેલો ફાયદો જો કે આવકવેરા, મતલબ તમે જ્યારે પણ ઇન્કમ ટેક્સ ભરતા હો, બરાબર, સરકારને, ત્યારે તમે આવા પ્રકારની સ્કીમમાં જો પૈસા રોક્યા હોય ને તો એ તમારી આવક ગણવામાં આવતી નથી. મતલબ તમારી આવકવેરાની એ આવકમાં આ આવક બાદ કરી દેવામાં આવે. મતલબ તમને આના ઉપર ટેક્સ પે કરવાનો નથી. ટેક્સ ફ્રી ઇન્કમ કહી શકાય છે, ધ્યાન રાખજો, અથવા ટેક્સ ફ્રી ઇન્વેસ્ટમેન્ટ પણ કહી શકાય છે. ઓકે, પછી શું કહે છે ખાતેદારનું મૃત્યુ થાય તેના વારસદારને રકમ મળી જાય છે. જો બધી મેજર વસ્તુ મેં આનામાં કવર કરી છે.
પછી એમ કહેતા નહીં કે સાહેબ આ વસ્તુ કેમ આવી રીતે લીધી છે. તમને કહી દઉં પાઠ્યપુસ્તકના ક્રમથી અલગ લીધું છે, પણ આ ઘણું બધું આઈએમપી છે એટલે મેં સીધો આમાં કવર કર્યો છે આઈએમપી સિરીઝની અંદર. ઓકે, પછી આવે છે માસિક આવક યોજના. વિદ્યાર્થી મિત્રો આ મોસ્ટ આઈએમપી છે કે તમારા પાસે એક વ્યક્તિ આવે છે, એ વ્યક્તિ પાસે પૈસા પડ્યા છે, એ પૈસા જે છે સિનિયર સિટીઝન છે એને પોસ્ટ ઓફિસની અંદર જે છે એ પૈસા રોકવા છે, પણ એ વ્યક્તિને વાર્ષિક ધોરણ જે રકમ રાખી છે એ રકમના અંતર્ગત એને દર મહિને એનું વ્યાજ મળવું જોઈએ. તો એ તમે કયા પ્રકારની સ્કીમ માટે કરી તમે એને જે સલાહ અથવા તો માર્ગદર્શન આપશો? તો માસિક આવક યોજના, મંથલી ઇન્કમ સ્કીમ, MIS. વર્તમાન સમયમાં આ ઘણી બધી બેનિફિશિયલ છે સિનિયર સિટીઝન માટે. ઇવન વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ ન હોય તો કહી દઉં કે સિનિયર સિટીઝનને જે નોર્મલ સિટીઝન છે બરાબર એના કરતાં પણ વધારે વ્યાજ જે છે એ પોતાની થાપણ ઉપર જે છે એ આપવામાં આવે છે બરાબર. જેની વિસ્તૃત સમજૂતી પછી આપણે ક્યારેક અલગથી વિડીયો મૂકી દેશું. બહુ આ વસ્તુ એવી છે અવેરનેસ વાળી છે. તમને ખ્યાલ હશે તમે બીજા ઘણા બધા વ્યક્તિને તમે આના ઉપર અવેર કરી શકો છો પોસ્ટ ઓફિસની સ્કીમ અંતર્ગત, અને એને ધ્યાનમાં લઈ ઘણી બધી શાળાકીય કક્ષાએ પ્રોજેક્ટ અથવા સારી વસ્તુ કહેવાય ઘણા બધા વિદ્યાર્થીઓને અવેર કરવા માટે આ જગ્યાએ લઈ જવામાં આવે છે બરાબર. જે શાળાકીય કક્ષાએ આ વસ્તુ પૂરી પાડે છે એના વિદ્યાર્થીઓને ઘણો બધો નોલેજ આનાથી વિશેષમાં મળશે, કારણ કે અપડેટ ડે ટુ ડે આવે છે યોજનાઓમાં બરાબર. ઘણી બધી આમ સમજી લો કે આની અંદર યોજના છે જે આનામાં ઓલરેડી બોર્ડ ઉપર કવર ન કરી શકો એટલી બધી યોજના વર્તમાન સમયમાં છે, પણ જે ચોપડીમાં લીધી છે જે આપી છે એ જ મેં અહીંયા સમજૂતીમાં લીધી છે, ધ્યાન રાખજો. ઓકે, પછી આ જે મની ઓર્ડર મેં તમને પહેલા જ કીધું, મની ઓર્ડરની વિસ્તૃત સમજૂતી મૂકી દેલ છે, અને ખાસ ધ્યાન રાખજો એની અમાઉન્ટ લિમિટ તમને પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો આવી શકે છે. બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખજો અંદર વખાણના પ્રકાર કરવું જ પડશે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે જો બે પાર્ટની અંદર સમજૂતી સહિત મેં આ વખતે ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ મૂકી છે. મને ઈચ્છા હતી કે વિદ્યાર્થીઓને બે વિડીયો અંદર આખો ચેપ્ટર કેમ કવર કરી શકે છે, કઈ વસ્તુ ન રહી જવી જોઈએ, બધી વસ્તુનું મેં કવર આ બે વિડીયોની અંદર કવર કર્યું છે ચેપ્ટરની અંદર. વિશેષમાં ઘણા બધા ચેપ્ટરની આપણે સિરીઝ મૂકતા આવશું. ખાસ ચેનલ સાથે સંકળાયેલ રહેજો. સ્ક્રીનશોટ પાડવા માટે સમય આપું છું. એના પહેલા કીધું ખાસ તમારા વિદ્યાર્થી સુધી આ ચેનલને શેર કરજો. જે ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝન કરી કે સાહેબ આ કેસ સ્ટડી એટલે શું, સાહેબ અમને ખબર નથી, તો ખાસ એ લોકો સુધી વિડીયો પહોંચાડો. સમજૂતી ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. ગોખવા કરતા સમજૂતી તમને ઘણું કામ આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલ સાથે સંકળાયેલા રહેજો. ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખો, વિડીયોને લાઈક કરી નાખો અને બેલ આઇકન પ્રેસ કરી નાખો. અને આપણા સોશિયલ મીડિયામાં કદાચ જોડાવાનું ભૂલી ગયા તો જોડાઈ જજો. સમય અને ધ્યાનમાં લઈને બધી વસ્તુ હું એ સોશિયલ મીડિયામાં મૂકવાનો છું, તો ખાસ એમાં જોડાઈ જજો. હવે તમને સ્ક્રીનશોટ લેવું હોય તમે લઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો મળી છે ફરી પાછો નવા ટોપિક છે, ત્યાં સુધી બાય બાય.